મારું નામ રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા કટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું. આજે અમે અત્યારે જે આવ્યા છીએ મહુવા પ્રાંત કચેરીમાં આવ્યા છીએ. મહુવા મામલેદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે મહુવા તાલુકાના મોટા કટોડા ગામે વર્ષોથી વિચરતો વિમુક્ત જાતિના લોકો, મારા ખ્યાલ પ્રમાણે 800થી 900 પરિવારો ત્યાં વસવાટ વર્ષોથી કરે છે. પણ એમની પરિસ્થિતિ તમે જુઓ તો ખૂબ જ નિંદનીય પરિસ્થિતિ છે કે અત્યારે લોકો ઝૂંપડામાં વસવાટ કરે છે. વર્ષોથી સરકારની આવાસ યોજનાઓ અમલમાં છે, પણ આ પરિવારને તમે કોઈ અધિકારી કે કોઈ સ્થળ તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યારેય એને આવાસનો લાભ મળ્યો નથી. જેને લઈને આજે અમે મહુવા મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પૂગે અમારી આ વિચરતો વિમુક્ત સમુદાય પરિવારની. એ બાબતને એને પ્લોટ મળે સરકાર તરફથી એવી અમે માંગણી કરવામાં આવી છે. અને આ બાબતે અમારા માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે આ લોકોને સાથે રાખી અને એમને મુલાકાત કરાવી છે. અને એમને પણ એમની રીતે મહેનત ચાલુ છે. લેખિતમાં પણ એ રજૂઆત કરી છે સરકારને કે ભાઈ એમનો જે મત વિસ્તાર મોટા કટોડા આવતો હોય ત્યાં લોકોને વહેલી તકે મફત પ્લોટ મળે એવી એક વિનંતી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ અમે આ બાબતે વિચરતા સમુદાય મંચ થલતેજ એનું આખો એક મંચ ચાલે છે કે આ મંચ એનું કામગીરી વિચરત જાતિના પરિવારને ન્યાય મળે એ બાબતે કામગીરી કરે છે. એ લોકો પણ ટૂંક સમયમાં કટોડા આવશે એવી અમારે એના ફોન કોલ્સથી વાત થઈ છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે લોકો છે વિચરત વિમુક્ત જાતિના જે નાથ સંપ્રદાયના એમને અત્યારે રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે એ એક સરકાર પર અમારી નમ્ર વિનંતી છે.